નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ડ્રીમ અમેરિકા આ એક કોણીએ લગાવેલો ગોળ છે કે જેને ચાખવા માટે વિશ્વભરમાંથી લોકો ઉમટી પડતા હોય છે। અને આ જ અમેરિકન સપનાને જીવવા માટે આપણા ભારતના પણ કેટલાય લોકો અનેક તરકીબો અજમાવતા હોય છે। જે લોકો કાયદેસર રીતે નથી પહોંચી શકતા તેઓ ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા હોય છે અને આના માટે ડંકી રૂટનો પણ સહારો લે છે, એટલે કે જીવ જોખમમાં મૂકીને ચોરની જેમ લપાતા છુપાતા અમેરિકા પહોંચવાનું જોખમ ખેડે છે। પરંતુ આજે અમે તમને એક એવા ભયાનક સમાચાર જણાવીશું કે જેને સાંભળીને જ તમને આવા ગેરકાયદેસર માર્ગો પર કેવો ખતરો હશે તે સમજી શકશો। કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાતના 9 નાગરિકો વર્ષ 2023માં અમેરિકા ગયા હતા, પરંતુ ત્યાં જતા જતા જ અચાનક જ તેઓ ગુમ થઈ ગયા હતા। જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં એવી માહિતી આપી છે કે તારીખ 8 જાન્યુઆરી 2023ના દિવસે ગુજરાતના 9 લોકો અમદાવાદ એરપોર્ટથી મુંબઈ જવા નીકળ્યા હતા અને આ તમામ 9 લોકો ભેગા થયા હતા અને મુંબઈથી તેઓ નેધરલેન્ડ ગયા હતા અને ત્યાંથી તેઓ ડોમિનિકન રિપબ્લિક ગયા હતા અને પછી અહીંયા થોડા દિવસો માટે તેમણે રોકાણ કર્યું હતું। અહીંયાથી પછી તેઓ એન્ટીગુઆ જવા નીકળ્યા હતા અને ફેબ્રુઆરી 2023માં છેલ્લી વખત પરિવારજનોએ આ લોકો સાથે સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 12 જુલાઈ 2023ના દિવસે આ 9 લોકોમાંથી એક ભરત દેસાઈના પત્ની ચેતનાબેને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એજન્ટોની સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરી હતી। તો આ સિવાય ખબરો એવી મળી રહી છે કે 15 જુલાઈ 2023ના દિવસે પીડિત સુધીર પટેલના ભાઈ સુનિલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં એજન્ટો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ ઉપરાંત 22 જુલાઈ 2023 પીડિત પરિવારોની લીગલ ટીમે ડોમિનિકન રિપબ્લિક ખાતે ભારતીય એમ્બેસેડરને પત્ર લખીને પીડિતો વિશે માહિતી મેળવવાની કવાયત કરી હતી, જેમાં 26 જુલાઈ વર્ષ 2023 ડોમિનિકન રિપબ્લિક સરકારે આ અંગે માહિતી ન હોવાનું જણાવ્યું હતું। આના પછી પીડિત પરિવારની લીગલ ટીમે 3 ઓગસ્ટ 2023ના ફ્રાન્સ અને અમેરિકામાં ભારતીય રાજદૂતને 9 વ્યક્તિના ગુમ થયા અંગે જાણ કરી હતી, જેઓની શોધખોળ કરવા અંગે મદદ પણ માંગી હતી। પરંતુ 3 ફેબ્રુઆરી 2023થી 7 ફેબ્રુઆરી 2025 સુધી એ લોકોની કોઈ જ ભાળ મળી નથી। 9માંથી કોઈ પણ તેમના પરિવારનો સંપર્ક કર્યો નથી અને અહેવાલ એવા મળી રહ્યા છે કે ભારત સરકારના સંબંધિત મંત્રાલયો તરફથી હાઈ કમિશનને જે તે દેશ અને ટાપુને મોકલીને શોધખોળ શરૂ કરી હતી। તેમણે સ્થાનિક પોલીસ તેમજ મેરીટાઈમ પોલીસનો પણ સંપર્ક કર્યો હતો। આ ઉપરાંત તેમણે સ્થાનિક ડિટેન્શન સેન્ટર, જેલ વગેરે જગ્યાઓ પર પણ સંપર્ક કર્યો હતો। ભારત સરકાર તેમજ ગુમ થયેલા લોકોની લીગલ ટીમ દ્વારા અલગ અલગ દેશ અને ટાપુઓની ઓથોરિટી સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ આજ દિન સુધી કોઈ પણ જગ્યાએ પણ આ 9 નાગરિકો અંગે કોઈ જ માહિતી સામે નથી આવી અને હવે આ જાહેર હિતની અરજીની આગામી સુનાવણી 7 માર્ચ 2025ના રોજ થવાની છે। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે અમેરિકા જવા નીકળ્યા બાદ ગુમ થયેલા જે ગુજરાતવાસીઓ છે તેમાં પ્રાંતિજના વાઘપુરના ભરત દેસાઈ, ગાંધીનગરના કલોલના અંકિત કાંતિભાઈ પટેલ, મહેસાણાના આંબલિયાસણના કિરણકુમાર તુલસીભાઈ પટેલ, ગાંધીનગરના સરઢવના અવની જીતેન્દ્રકુમાર પટેલની સમાવેશ થાય છે। તો આની સાથે જ મહેસાણાના હેડુઆના સુધીરકુમાર હસમુખભાઈ પટેલ, નડિયાદના ઉત્તરસંડાના પ્રતિકભાઈ હેમંતભાઈ, મહેસાણાના સિપોરના નિખિલકુમાર પ્રહલાદભાઈ પટેલ, મહેસાણાના આબલિયાસણના ચંપા ફતેહસિંહ વસાવા અને ગાંધીનગરના નારદીપુરના ધ્રુવરાજસિંહ બલવંતસિંહનો સમાવેશ થાય છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।